બોલિવિયાના સુરલિપીઝ પ્રાંતમાં આવેલા ઓતોરોંક જ્વાળામુખી જે છેલ્લા 2,50,000 વર્ષથી શાંત હતો, મૃતપાય હતો, તે ધીરે ધીરે સક્રિય થઈ રહ્યો છે. વૈજ્ઞાનિક આ જ્વાળામુખીને ઝોમ્બી વોલ્કેનો કહે છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે જ્વાળામુખીની નીચે રહેલી મેગ્મા ચેમ્બર્સમાં લાવા અને ગેસ સક્રિય થઈ ઉપર આગળની તરફ વધી રહ્યા છે, જે આવનારા સમયમાં કોઈ મોટા જોખમનો સંકેત હોઈ શકે છે. આ હલચલે ઉત્તરોંકની બનાવટને ફેરવી નાખી છે. તેનું શિખર ઉપર આવી ગયું છે, જ્યારે આસપાસની જમીન નીચે ધસી રહી છે, જેનાથી તેનો આકાર ટોપી જેવો થઈ ગયો છે. ભૂકંપીય ટોમોગ્રાફી ટેસ્ટથી વૈજ્ઞાનિકોને એ જાણવા મળ્યું છે કે જ્વાળામુખીની નીચે તરલ પદાર્થ કેવી રીતે અને ક્યાં વહી રહ્યા છે. 1700 કરતાં વધુ ભૂકંપોનો ડેટા લઈને વૈજ્ઞાનિકોએ જમીનની નીચેની ઇમેજ બનાવી. જે રીતે MRI સ્કેનિંગ થાય છે, તેનાથી તેમને ખડકો, ગેસ અને પોલાણવાળા વિસ્તારોનો નકશો મળ્યો. આ ઉપરાંત જ્વાળામુખીની નીચે ગેસ અને ગરમ પાણી ભેગા થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે જ્વાળામુખી ઉપરથી શાંત દેખાય છે, તે પણ અંદરથી એક્ટિવ હોઈ શકે છે. આ માટે દુનિયાના 1400થી વધારે નિષ્ક્રિય જ્વાળામુખીઓની નિગરાણી જરૂરી છે, જેથી કરીને સમયસર સંભવિત જોખમો અને સંસાધનોની જાળવણી મળી શકે.